ભગવાન આજે આપણે ઇવનિંગના સેશનમાં એક એવી ચર્ચા થઈ કે જે તમને લોકોને જે સંત તરફથી કહેવામાં આવ્યું છે એ તમને શાબ્દિક સમજ એની થઈ હોય, પણ તમને એવો ભ્રમ હોય કે તમને એનો મિનિંગ સમજાઈ ગયો, એટલે કે અર્થ સમજાઈ ગયો, અથવા તો જે અવસ્થામાં સંત તમને સમજાવવા માંગે છે એવું તમને લાગે કે સમજાઈ ગયું છે પણ એ સમજાણું નથી. સાચી વાત છે. તો ભગવાન હવે આમાં મેં થોડીક ચર્ચા કરી રાકેશભાઈ, તો એમાં એક એવી ફલશ્રુતિ આવી કે જે પહેલો આયામ છે અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટેનું પહેલું પગથિયું, તો કે એ તો વર્બલાઇઝેશન જ છે એક રીતે. તો હવે સંત તરફથી એક શબ્દો છે અમારા કાને અથડાણા અને પછી જે કંઈ બ્રેન સિસ્ટમમાં જઈ અને જે રીતે અમારા બિંગ પ્રમાણે અમને કંઈક સમજ થઈ, તો ભગવાન હજી અમારે મેચ્યોરિટી લેવલમાં એન્ટર થવું હોય આ સમજના, તો ભગવાન અમે આ સત્સંગને કઈ રીતે હવે લેશું? એટલે તમને તમારા ઉપર સંશય હોવો જોઈએ ને. તમે જે અન્ડરસ્ટેન્ડિંગથી સમજો છો એનો તમને સંશય હોવો જોઈએ. એટલે હું કોઈ પણ માનો કે આ બ્રહ્મ વેદાંત જે હોય કે બીજા કોઈ એક વખત સાંભળીને સંતોષ ન થાવ, બે વખત એમ કે મને અન્ડરસ્ટેન્ડ નથી થયું, ત્યાં લગીને મને અંદરથી ક્લિયર કટ લાગે કે હજી હવે અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ તો જવા દો. એમ કે મને અંદર મારું ઓબ્ઝર્વેશન છે કે મને હજી સંતોષ નથી, તો હું ચાલુ રાખું. તો એવી રીતે તમને ખબર પડતો પડે ને. તમને પોતાને ખબર પડે એટલે એમાં શું થાય, આપણે બેહોશીમાં એવું હોય છે કે જે અન્ડરસ્ટેન્ડિંગ આપણે કરેલી હોય ને એ અન્ડરસ્ટેન્ડિંગને રિયલ માનતા હોય. એટલે એ તો ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી જ હોય. અને જ્ઞાનમાંય પ્રતીતિઓ અલગ અલગ. બનો કે 30 વર્ષ પહેલાનું મારું જ્ઞાન, 20 વર્ષ પહેલાનું જ્ઞાન ને કાલ વયો ગયો એનું જ્ઞાન, એના કરતા અત્યારે વધારે જ્ઞાન. એટલે એની પ્રતીતિઓ વધારે ડીપ. કાલ હતી એના કરતા આજ વધારે પ્રતીતિ ડીપ છે. એટલે તમે જેમ જેમ જાશો એમ ખબર પડશે કે આ તો વધારે ડીપ છે, હજી વધારે ડીપ છે. અને આપણે તો શું થાય, ઇન્ફોર્મેશનનો એક માહિતી આવી ગઈ ને આપણને એમ થયું કે બસ આ આમ છે. માનો કે તમે બૌદ્ધિક રીતે આવા સ્ટેપો ગોઠવી લીધા કે આમ થાય. એ સ્ટેપો તો બુદ્ધિના છે. એટલે એ તો તમે જયારે સમજતા હો ત્યારે તમારી અગર સમજ હોય કે અત્યારે સમજાય છે, નથી સમજાતું, બરાબર અર્થ થયો ન થયો. મને તો એક નાનો કોઈ શબ્દ હોય ને એ જો ચૂકાઈ જાય અને મને એમ લાગે કે ના આ શબ્દ તો બહુ ઇમ્પોર્ટન્ટ, પાછું બીજી વખત લઉં, પાછું ત્રીજી વખત લઉં, એટલે એમ કે મને રિયલ અન્ડરસ્ટેન્ડિંગ કરવી છે એવો ભાવ જ્યાં લગીને મને ન હોય ને, બોલનાર જે બોલે છે એવી જ અન્ડરસ્ટેન્ડિંગ મારે કરવી છે એવો ભાવ છે તો થાય. અત્યારે તો આપણે જે સમજાણું બસ પતી ગઈ વાત. એમ પછી ભગવાન અમને એક વસ્તુ સંશોધનમાં એવી એક દેખાણી કે જ્યારે સંતો તરફથી કંઈક કહેવામાં આવે છે, હવે એ આખી વસ્તુ અંદર તો આવી, પણ ભગવાન જ્યારે અમે એને મંથન કરતા હોય એની ઉપર, ત્યારે ઘણું ખરું થોડુંક સમજાવવાના ચાન્સ બને ખરા? કોઈને સમજાવતા હો ત્યારે નહીં, આપણી અંદર મંથન થતું હોય ને, ઘણી રિપીટેશન થતું હોય અંદર ને અંદર કે ભગવાન આમ બોલ્યા તો એનો અર્થ આમ હશે, આ હશે, આમ હશે. ના, એટલે એની અંદર મંથનની અંદર કેવું હોય, તમારી અંદર પ્રેમ ન હોય ને એટલે મંથન બુદ્ધિમાંથી ગોતી કાઢે. એટલે આ વસ્તુ પછી તમે અંદર પ્રેમ છે કે નહીં એ કેટલું સૂક્ષ્મ ઓબ્ઝર્વેશન માંગશે પછી એ વસ્તુ છે. એટલે બહુ પ્રોબ્લેમ અંદર ઓબ્ઝર્વેશન ન હોય તો પછી તો આપણે વેરીફાય જ ના કરી શકીએ. અને તમે માનો કે અત્યારે જેવા છો એવા જ તમે બહાર જયારે હો ત્યારે એવા હોવા જોઈએ. અત્યારે જેવા છો એવા બહાર તમે જયારે હો ત્યારે તમને એમ લાગે કોઈ અત્યારે નથી એટલે ગમે તે વાત કરો, ગમે તે વ્યવહાર કરો, એ ના ચાલે. એટલે તમે જયારે ખરેખર તમારી કસોટી તમે જયારે મિત્રો ભેગા થાવ છો ને ત્યારે જ તમારી કસોટી છે કે તમે કયા પ્રકારના ટોનથી વાત કરો છો, કેટલી બેહોશીનો પ્રકાર એમાં મેળવી દો છો. જેમ અત્યારે પડખેના રૂમમાં કરતા હતા લોકો એ રીતે કરતા હતા ને વાતચીત. મને તો હાવ ખોવાઈ ગયા હતા તમે તો. એટલે એમ ન કરવું જોઈએ. ગમે એ વાત તો ચાલે, ગમે એ વ્યવહાર ચાલે, એવું તો તમે બધું પાણી ફેરવી દો. તમે એવું ન હાલે. તો કોઈમાં ભાન હતું ત્યારે. અને સંસ્કારિત વાત કરવાની, અસંસ્કારિત વાત નહીં કરવાની. આમ સારી ભાષા, સારી વસ્તુ. એટલે એમ કે ગમે નબળા એટલે આપણા નબળા શબ્દો, નબળી વસ્તુ તો વાપરવાની નહીં.
મને એમ છે ભગવાન આ જે લોઅર પ્રકારની લેંગ્વેજીસ છે એ લોવરના વાઇબ્રેશનને એટ્રેક્ટ કરતી હશે ભગવાન, અને લોવરની ચેતનાઓને એટ્રેક્ટ કરતી હોય એવું છે ને? હા, એ તો છે ને. એટલે એવા પ્રકારના લોકો, એવા પ્રકારના માણસો આપણને મળે. પછી એમાં શું થાય, દરેક વખતે જ્યારે છે ત્યારે નહીં, પણ નથી ત્યારે તમારે એમ કેર કરવાની છે કે આપણી હારે ઈ છે, તો આપણે કેવી રીતે વાત કરશું, કેવી રીતે વ્યવહાર કરશું, એવી રીતે કરવાનું. એટલે આ રૂમમાં આપણે વાત કરી છે તો તમે સજાગ છો, ને ઓલા રૂમમાં વાત કરી છે તો આવું બેહોશી, તો એ ના લે. એટલે એમ કે કોઈ છે જ નહીં આ દુનિયા, ભલે હાલો કોઈ તમને વખતા નથી, પણ ભગવાન તો છે ને, ભગવાન તો જોવે છે તમને, તો તમારે વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ. એટલે ક્યાંક કહે છે ને ઓલા ગુરુ પરીક્ષા લે છે કે આને મારી નાખવાનું, કોઈ ન હોય પક્ષીને, આ પક્ષી કોઈ ન હોય ને મારી નાખવાનું. એટલે એક જણાએ તો જોયું કે એકાંત જગ્યા છે ને કોઈ છે ને તો મારી નાખ્યું, પણ બીજાએ વિચાર કર્યો કે ના, આને જોનાર તો અંદર કોક છે જ, તો અહીંયા હાજરી તો કોકની છે જ. એમ તમારે તમે જ્યાં હો ને એ સ્થળે તમારે સમજવાનું ભગવાન તમારી આગળ હાજર છે, હવે તમે કેવો વ્યવહાર કરશો. એટલે આ વસ્તુ તમારે બહુ, એમાં શું થાય, હાવ લોઅર થઈ જાય છે પછી એ ના. એમાં એકાદ જણો તો જાગ્રત રહીએ તો બધા બેહોશ હોય, કોઈ કોઈને જગાડે નહીં. હાથી સ્નાન જેવું થઈ જાય પછી. આમાં કઈ પ્રશ્ન તમારો હતો કઈ? ના, આમાં તો આમ ખ્યાલ આવ્યો કે આ ખરેખર શ્રાવકની પોતાની જવાબદારી થશે. આપણને જ્યાં લગીન ખબર નહીં પડે ત્યાં લગીન તો નહીં ચાલે કાંઈ. પછી ભગવાન એક અમને એક અનુભવમાંથી એક એવું જોવા મળેલું કે માનો કે એક સમય તમે કંઈક વાત કરી હોય, ત્યારે આમ સાંભળવાની પ્રોપર છે, હા બરાબર, સમજણી એ પ્રોપર છે, પણ જ્યારે અમારા જીવનમાં એપ્લાય થયું ને ત્યારે એક્ઝેક્ટ ખબર પડે ભગવાન આમ કહેતા હતા, પણ એ હજી શોર્ટ નો કહી મારે કહેવાને હે કે આમ જ હતું, હજી પછી એમાં એઝમ્પશન નો ભાગ ને સંભાવના ના, એમાં બધા નવીન નવીન અર્થો છે. એટલે આપણું ડેન્જર એવું છે કે ઓબ્ઝર્વેશન બરાબર નથી ને, એટલે ઓબ્ઝર્વેશન દ્વારા જે આપણે બધું કરશું ને એ કોઈ ને કોઈ ભ્રમણા તો હશે જ. એ તકલીફ તો બહુ છે. ઇન બિટવીન એક એવી ચર્ચા થઈ હતી કે પતંજલિ બાપજીએ જે કઈ 8 અંગો બતાવ્યા, યમ નિયમ થી લઈ અને છેક સમાધિ સુધી, તો ભગવાન એમાં સાક્ષાત્કારની કોઈ વાત કઈ આવી નહીં. તો માનો કે સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત, તો સાક્ષાત્કાર પછીની આ બે ભૂમિકા છે કે બે ભૂમિકાની વચ્ચે સાક્ષાત્કારની કોઈ ભૂમિકા છે, કઈ રીતે છે? ના, હજી સમાધિઓમાં આવશે, એટલે આપણા હાથે હાથ શરીરો ક્યાંક આવશે હજી, અને સાથે સાથ શરીરની અંદર કયા કયા પ્રકારની અનુભૂતિઓ થાય એ આવશે ખરું હજી. અચ્છા, તો વેઇટ કરીએ છીએ, એ આવશે. એટલે અમને આમ પ્રશ્ન એવો હતો કે ધારણા ધ્યાન સમાધિ લાગી, એટલે ભગવાન ધારણા ધ્યાન અને સમાધિ લાગી, તો એમાં સાક્ષાત્કાર ક્યાં, બોધ ક્યાં? ના, એટલે અત્યારે તો ધારણા ધ્યાન સમાધિ વિભૂતિપાદ હાલે છે. એટલે વિભૂતિપાદની અંદર ક્યાં ધારણા કરવાથી કેનું પરિણામ આવે એ અત્યારે વાત છે. આ છે ને, મને એમ છે સમાધિપાદની અંદર આ હાથે હાથ શરીરમાં કયા કયા પ્રકારની અનુભૂતિઓ થાય ને એ આવે છે, આવશે. પ્રશ્ન સારો છે તમારો. એટલે ભગવાન આ અનુભૂતિ ઓલો સાક્ષાત્કાર ને એમાં આને સાક્ષાત્કાર નું હા, બધું આવશે, બધું છે. પણ આપણે 4 પદમાંથી જે વિભૂતિની જ વાત આવે, કેવલ્યમાં મને કેવલ્યમાં હોવું જોઈએ. સમાધિ અથવા કેવલ્ય પાદમાં હોય, સમાધિમાં લગભગ હોવું જોઈએ. મેં સાંભળ્યું તો છે એક બોડીના એક્સપિરિયન્સો, કે આ બોડીમાં કયો એક્સપિરિયન્સ થાય, આ બોડીમાં કયો એક્સપિરિયન્સ થાય, સ્પિરિચ્યુઅલ બોડી ને કોઝલ બોડી ને એ બધા બોડીનું વર્ણન કર્યું છે ને. હા, એક હજી વસ્તુ આમાં એવી થશે કે સમાધિ છે ને એની ડેપ્થ શું, એના ડ્યુરેશન કેટલા હોય, એ હજી મને એમ છે સમાધિ પદમાં આવવું જોઈએ. ના, એટલે સમાધિનો અર્થ તો એવો છે કે, એટલે સમાધિ એટલે તમે એમ સમજો, અત્યારે હું તમને જોઉં છું ને તો એક સમાધિ છે. સમાધિ કયા ટાઈપની? એક મારી વૃત્તિ તમારા આકારના થઈને તમારો સાક્ષાત્કાર કરે છે, તો આ એક સમાધિ, પ્રત્યક્ષ સમાધિ છે. આ સમાધિ પ્રત્યક્ષ છે. બસ આવા પ્રકારે જ હંમેશા સાક્ષાત્કાર માટે શું જોઈ? વૃત્તિ વ્યાપ્તિ. અત્યારે જો બરાબર સમજ કરવું હોય ને તો તમારી આકૃતિ છે ને એની એક વૃત્તિ વ્યાપ્તિ, એટલે અંદર કીકીની અંદર વૃત્તિ જાય છે. એટલે જેમ આપણે ઓલો
ઝાડવા વાવ્યા હોય ને ઓલા નીક ન બનાવી હોય, અને નીક કેમ ઓના આકારે જે પ્રકારનો ઝાડવાનું બનાવ્યું એ આકારે થઈ જાય, એને આપણે વૃત્તિ વ્યાપ્તિ કહી છે. પાણી ગયું અને પાણી ઓના આકારે થઈ ગયું, ગોળાકાર થઈ ગયું. એમ અંદરની વૃત્તિ છે એ તમારા આકારે અહીંયા થઈ ગઈ, વૃત્તિ વ્યાપ્તિ થઈ ગઈ. હવે આ વૃત્તિ વ્યાપ્તિ કહેવાય, અને એના ફળ રૂપે ફલ વ્યાપ્તિ થાય. એટલે જેવી આકૃતિ અંદર ગઈ એટલે વૃત્તિ વ્યાપ્તિ થઈ ગઈ. હવે એના ફલ રૂપે આ રાકેશભાઈ છે, આ ફલ વ્યાપ્તિ થઈ. હવે સાક્ષાત્કારની બાબત એવી છે કે એમાં વૃત્તિ વ્યાપ્તિ છે, ફલ વ્યાપ્તિ નથી. સાક્ષાત્કારની અંદર અહીંયા ફલ વ્યાપ્તિ કોણ કરે છે? આપણી બુદ્ધિ. નામકરણ કોણ કરે છે? આપણી બુદ્ધિ, એટલે હું. હવે સાક્ષાત્કારની અંદર બ્રહ્માકાર વૃત્તિ થઈ જાય, એનું પરિણામ આપનાર બુદ્ધિ તો છે નહીં, એટલે બોધ થઈ જાય, બુદ્ધિ એમાંથી વહી ગઈ છે. એટલે આ એક ન્યા, એટલે સાક્ષાત્કારની અંદર વૃત્તિ વ્યાપ્તિ છે, ફલ વ્યાપ્તિ નથી. એ ટાઈપની વસ્તુ. એ ભગવાન એનું એક ઉદાહરણ એવું હતું લગભગ કે અમે ક્યાંક વાંચ્યું હતું કે નિમકની પૂતળી નીરમાં સમાણી. એટલે નિમકની પૂતળી હોય દરિયો માપવા ગઈ કે જોઈએ હું કેવડું છે. પછી એ થોડીક અંદર ઉતરે ને એટલે એ પોતે જ ઓગળી જાય, એટલે દરિયા ભેગો દરિયો થઈ ગયો, હવે કોઈ વધ્યું જ નહીં. એવું ક્યાંક ના, એટલે આ તમે રૂપક રૂપે સમજ્યા, પ્રતિક રૂપે સમજ્યા. હવે એકચ્યુઅલ સમજવું ના, એટલે આ સમજ નથી. આના દ્વારા જે આપણને સંતોષ ઉભો થાય છે ને, ના, એટલે તમે હંમેશા એકચ્યુઅલ ઉપર આવી જાઓ. માનો કે આ લઈ લીધું, દ્રષ્ટાંત લઈ લીધું, હવે આપણે જવું છે. ઓલી સાગરની બનેલી મીઠાની બનેલી પૂતળી હતી ને, મીઠાની બનેલી, જે મીઠાની હતી એ પાણીમાં ઓગળી જાય છે ને. તો હવે અહીંયા આપણા અંદર શું થાય છે? આપણી અંદર શું થાય? આપણી અંદર, એટલે એ પાછી કલ્પના જ છે, પણ હવે બોલું તોય હા, બોલો ને. કે જે ગોતવા નીકળ્યો છે એ પોતે પોતાને જ જોઈ લે છે. એટલે ગોતવા વાળો વયો કે હવે જે હોવા વાળો એક રહ્યો. ના, એટલે એ હજી એની નજીક, હજી વધારે નજીક, એની વધારે નજીક. શોધ કોણ કરે છે? માનો કે તમે શોધ કોણ કરે છે? પેલા તમારી અંદર કોઈક શોધ તો કરે છે ને, સત્યની કરે છે, પરમાત્માની કરે છે ને, કોઈ શોધ કરે છે. હવે એ શોધ કરે એ શું કરશે? માનો કે શોધ કરે છે, હવે એને પ્રેક્ટિકલ કરવું છે તો શું કરશે? એટલે ઇન્ક્વાયરી પછી શું કરશે? ઇન્ક્વાયરી કરી લીધી પછી શું કરશે? પ્રેક્ટિકલ શું? ના, પ્રેક્ટિકલ શું એટલે તમે ના, એટલે તમે અચકાવ નહીં. હાલો, પ્રેઝન્ટ મોમેન્ટમાં અભ્યાસ રહેશે. હવે જે અનુભવ કરવા માંગે છે એ વૃત્તિ હતી, એની જગ્યાએ પ્રેઝન્ટ મોમેન્ટ આવી ગઈ. તમે વિચાર કરો, ઓલો તો ખસી ગયો. ના, એટલે તમે પ્રેક્ટિકલ જુઓ. તમે બહારના દ્રષ્ટાંતને કઈ જોવો નહીં. જે વૃત્તિ શોધ કરવા ગઈ હતી એને શું કર્યું? એને પોતાને હોમી દીધી પ્રેઝન્ટ મોમેન્ટમાં. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ આવ્યું એટલે જે વૃત્તિ શોધતી હતી, ગોતતી હતી, એ દ્રશ્ય થઈ ગઈ. તો આ સિમ્પલ નથી. ના, એટલે તમે દ્રષ્ટાંતથી શું કહે ખુશ થાવ છો? દ્રષ્ટાંત તો ખરેખર છે ને ભ્રમણા કરવા માટે જ છે. જેટલા આ તો અનિવાર્ય હોય એટલે આપણે દેવા પડે, પણ કોઈ દી દ્રષ્ટાંત તરફ જવાય જ નહીં. જે શોધ કરનારો છે એને ખબર પડી ગઈ કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું છે. હવે પ્રેઝન્ટ મોમેન્ટનું એ સાધનમાં બેસી ગયો છે. હવે ઓલો ક્યાં છે? છે જ નહીં. અને એ દ્રશ્ય છે. હવે માનો કે કોઈ કામના થશે, સાક્ષાત્કારની થશે, ભગવાનના દર્શનની થશે, તો બધું દ્રશ્ય થઈ જાય. બરાબર? હાઉ સિમ્પલ છે. આ જે સમાધિ છે ભગવાન, તો સમાધિ જ્યારે, એટલે કે સમાધિની અંદર તો ભગવાન હાજરી તો હોય જ ને. કે સમાધિની અંદર હાજરી હોય, હાજરી હોય, પણ હાજરીની અંદર કોઈ અનુભવ કરનાર ન હોય. તો ભગવાન ઊંઘમાં ને બેમાં શું ફેર પડશે? ભાનનું તત્વ હોય ને, એડ થયેલું હોય ભાનનું તત્વ. એ વાત તમારી હતી. ફિલર જ ન હોય તો કોઈ સમાધિનો આનંદ કોણ લે? એમ કહો ને? હા, એટલે ઓલી એને ખબર જ નહીં રહે કે બહાર આવ્યો ત્યાં શું થયું. તો ના, એટલે એના જેવું છે કે દ્રષ્ટાંત તો આપ્યું જ છે તમને. એક આપણે દીવો કર્યો છે, દીવો રાતે કર્યો છે અને 24 કલાક માટે રાખ્યો છે આપણે. એટલે સવાર થઈ, ધીરે ધીરે બપોરનો પ્રકાશ થયો. એ બપોરના પ્રકાશની અંદર ઓલો દીવાનો પ્રકાશ ક્યાં ગયો? ઓલો દીવો રાતે તો બહુ હરકતે બળતો હતો. હવે એ દીવાનો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ આવ્યો એટલે એ સૂર્યના પ્રકાશની અંદર ભળી ગયો. દીવો તો ચાલુ જ છે,
તમે બરાબર સમજો. હમ. દીવો બંધ નથી. આ જે જાગૃતિનો દીવો છે એ બળે છે અંદર, અને એ મહાપ્રકાશની અંદર અત્યારે ભળી ગયો છે, પણ એ દીવો તો અંદર ચાલુ જ છે. એ ભાન નામનું તત્વ છે. એ રીતે તો ભગવાન આ સમાધિ ને આત્મ સાક્ષાત્કાર બે અલગ વસ્તુ થશે ને કે એક થશે? ના, એટલે સમાધિ તો ઘણા પ્રકારો છે ને, સવિકતારક, નિર્વિકતારક ને આ ને તેને. એટલે સાક્ષાત્કાર એક અલગ વસ્તુ છે. સાક્ષાત્કાર છે એ બોધ છે, અને સમાધિ એમાં હેલ્પ કરવા માટેની વસ્તુ છે. પણ આ બ્રહ્મચંદજીએ આને કેવી રીતના ખોલ્યું છે? એટેન્શન નાખીને જ ખોલ્યું છે ને? ના, પ્રેમ, બહુ પ્રેમ રેડો હે હોય. કે નહીં ભગવાન? નહીંતર આવડી મોટી મહેનત કેમ કરવી? પ્રેમ એટલે અમાપ પ્રેમ હોય તો જ રેડી શકાય, નગર 24 કલાક એટલું બધું ન થઈ શકે. 24 કલાક આમાં ડૂબેલા રહેતા હોય, અને પછી અવ્યક્ત ચેતનાઓની ઘણી મદદ હશે. હોય ને, અવ્યક્ત ચેતનાઓની તો મદદ હોય જ ને.